હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં તમારું ઘણું સ્વાગત છે। આજકાલ આખા દેશમાં છઠ પૂજાનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। મહાપર્વ ઉજવવામાં આવી રહ્યું છે। ચારે તરફ ઉત્સાહનું વાતાવરણ છે। આ માહોલમાં આપકી અદાલતમાં આજે મારા મહેમાન છે ભોજપુરી ફિલ્મોના સૌથી મોટા સ્ટાર। તેઓ સિંગર છે, એક્ટર છે, અભિનેતા છે અને હમણાં જ નેતા પણ બન્યા છે। પ્લીઝ વેલકમ દિનેશલાલ યાદવ નિરહુઆ। અને આ તાળીઓ વાગતી રહે કારણ કે હવે હું આમંત્રિત કરી રહ્યો છું આપકી અદાલતમાં વધુ એક સ્ટારને। તેઓ ભોજપુરી ગાયકીમાં, અવધી ભાષામાં ગાયકીમાં ઘણી મોટી સ્ટાર છે। આપણી આજની જજ છે, એમને લોકો લોકરાણીના નામથી જાણે છે। પ્લીઝ વેલકમ માલિની અવસ્થી। આજની કાર્યવાહી શરૂ કરો। આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ ભોજપુરી ફિલ્મોના મોટા તારલા દિનેશલાલ યાદવ, જેમને તમે નિરહુઆના નામથી ઓળખો છો। સૌથી પહેલા તો હું તમારો ઘણો આભાર માનું છું અને તમને પ્રણામ કરું છું કે તમે મને આ તક આપી કે હું આપકી અદાલતમાં આવીને અને આખા દેશની જે જનતા છે એ જે આટલો આશીર્વાદ આપીને એક ખેડૂતના દીકરાને એમનો હું આભાર માનું છું। તમારો બધાનો ઘણો આભાર માનું છું। તો આવો શરૂ કરીએ આપકી અદાલતમાં આજનો કેસ। પહેલો આરોપ દિનેશલાલ યાદવ નિરહુઆ પર। આપકી અદાલતમાં ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર દિનેશલાલ યાદવ નિરહુઆ પર આરોપ છે કે તેઓ ઘણા તોફાની છે। દિનેશલાલ યાદવજી નિરહુઆજી, તમારા બાળપણની વાર્તાઓ મેં સાંભળી છે। સિંગર બનવાનો શોખ હતો અને શોખ એવો હતો કે ભેંસની ઉપર બેસીને કલાકો સુધી ગાતા રહેતા હતા। સાચું છે સર। તમે જે કહ્યું કે હું ભેંસની પીઠ પર બેસીને ઘણી વાર ગીતો ગાતો હતો, વાસ્તવમાં મારે બાળપણથી ઘોડા પર બેસવું હતું। કેમ કે મને ખબર નહીં કેમ કે બાળપણથી જ લાગતું હતું કે હું રાજા છું, પણ ઘરમાં ઘોડો જ નથી, હું કેવો રાજા છું? કયા રાજઘરાનામાં જન્મ લીધો જ્યાં ઘોડો જ નથી? તો લાગતું હતું ચાલો ઠીક છે, ઘોડો નથી, ઓછામાં ઓછી ભેંસ તો છે। તો એ જ ચરાવવાનું કામ મને મળ્યું હતું। ગાય પણ હતી અને ગાય ભેંસ ચરાવતો હતો। તો ગાય પર તો નહોતા બેસતા, પણ ભેંસની ઉપર બેસીને, અને કેમ કે શિવાનમાં તાણ લગાવવાની મજા જ એક અલગ છે। તો હું ગાતો હતો ઘણા કલાકો, એટલે ભેંસની પીઠ ઉપર બેસીને પણ ગાતો હતો। પિતાજી ઈચ્છતા હતા કે ભણી ગણીને કંઈક બની જાઓ, ઓફિસર બની જાઓ। હા, એટલે મારા પિતાજીને એવું લાગતું હતું કે જે બેંકમાં કેશિયર હોય છે, બધા પૈસાની એની પાસે જ હોય છે। તો એ મને કહેતા હતા કે તું ભણ સારી રીતે અને બેંકમાં કેશિયર બની જા। તો ભણવાનું તો હું કરી રહ્યો હતો, પિતાજીની સાથે જ રહીને કલકત્તામાં ભણી રહ્યો હતો। અને માર પણ પડતો હતો। ઘણી માર ખાવો પડતો હતો સર ફિલ્મોના ચક્કરમાં, કારણ કે હું કરિશ્મા કપૂરનો ઘણો મોટો ફેન છું। એમની કોઈ એવી ફિલ્મ હતી જ નહીં જે ફર્સ્ટ શો હું નહીં જોઉં। જ્યારે પણ રિલીઝ થતી હતી, હું સ્કૂલથી ભાગીને, એકવાર તો મેં આર્મીના કેમ્પથી પણ ભાગીને જોઈ હતી, કેમ કે હું એનસીસી કરી રહ્યો હતો અને અમારો કેમ્પ ગયો હતો એક જગ્યા પર, અને ખબર પડી કે આજે કરિશ્મા કપૂરની ફિલ્મ રિલીઝ થઈ રહી છે। શુક્રવારના દિવસે હતો। મેં કહું કે આ તો જીવનનો એક રેકોર્ડ તૂટી જશે જો મેં નહીં જોઈ તો એ। તો મેં ત્યાંથી પણ ભાગીને એમની ફિલ્મ જોઈ હતી, અને દીવાનગી એવી હતી કે ઘરની દિવાલની બધી તરફ એમના ફોટો ચોંટાડીને રાખતો હતો। અને પિતાજી જ્યારે ભગવાનની પૂજા કરતા હતા
તો થોડો ધુમાડો પણ ત્યાં થઈ જતો હતો. તો એ ઘણી વાર ખીજાતા હતા, અરે યાર તું શું આ બધું લગાડીને રાખ્યું છે, હવે આ લોકોને પણ હું અગરબત્તી બતાવું. તો હું પિતાજીને કહેતો હતો કે બતાવી દો દેવી સમજીને, કાંઈ વાંધો નથી. તો માર પડતો હતો મને સર. તો આજે પણ યાદ છે માર ખાવાનો દોર? સર હવે તો નોબત એ છે કે હું જ્યારે સૂઈ જાઉં છું તો સપનામાં આવીને મારે છે મને. તો મને લાગી રહ્યું છે કે મારી રહ્યા છે, દોડાવીને મારી રહ્યા છે. પણ તમે ટીખળ કરવાની છોડી નહીં. એ કહે છે ને સર કે વાંદરો કેટલો પણ ગરડો થઈ જાય, ગુલાટ મારવાનું નથી છોડતો. દિનેશ લાલ યાદવ નામ તો સમજાય છે, આ નિરહુઆ શું છે? એવું હતું ને સર કે હું સ્ટ્રગલ કરી રહ્યો હતો ગાયકીમાં, અને એક બે કેસેટ મારી આવી હતી. એક તો હતી બુઢવા વિધંબા. બુઢવા મેં ધંબા હા, એટલે ઘરડા માણસમાં દમ દમ છે. છે, હા. કેમ કે અમિતાભ બચ્ચનનો ફોટો લાગ્યો હતો એના પર. અને અમિતજી જે છે એ નવા નવા જે આવી રહ્યા હતા સ્ટાર હતા, અને એમને પૂરા એકદમ પછાડી રહ્યા હતા. તો બુઢવા મેં દંબા આ એક કેસેટ આવી હતી, અને પછી એક હજી કેસેટ આવી હતી, મલાઈ ખાએ બુઠવા. અને ઘણા લોકોએ તે પસંદ કરી. વરસાદ પછી એક કાર્યક્રમ હતો મારો બિહારમાં, અને અમે લોકો બિહારમાં કાર્યક્રમ જોઈ રહ્યા હતા. જેવું કે ઘણી વધારે ભીડ છે, કોઈ મેડમમાં ફસાઈ ગયું હોય એવું લાગતું હતું કે કોઈ પહોંચી નહીં શકે. અને ત્યાં જે પબ્લિક હતી એ બોલાવવા લાગી. તો મેં કહ્યું કે ભાઈ અહીંયા નહીં બોલાવો, મારો કાર્યક્રમ છે, મને જવા દો. તો બોલે નહીં, આજ તમારો કાર્યક્રમ છે, આ મેળો નથી, આ લોકો તમને જોવા માટે આવે છે. અને બધા લોકો બૂમો પાડી રહ્યા છે, નિરહુઆ સટલ રહે. અને જ્યાં જાઓ સર એ દિવસ પછી બધા નિરહુઆ કરવા લાગ્યા હતા. મને ઘણું અટપટું લાગતું હતું કે મારું નામ દિનેશ લાલ યાદવ છે, મને નિરહુઆ કેમ કરી રહ્યા છે. પણ એક ફિલ્મ કરી રહ્યો હતો સર, એમાં એક હિરોઈન હતી સ્વાતિ બાજપેયી. એમણે મને કહ્યું કે જો લોકો તમને નિરહુઆ નામથી જ બોલાવી રહ્યા છે તો તમે ચીડાઈ કેમ રહ્યા છો? કેમ કે લોકો પોતાની ઓળખાણ બનાવવા માટે કામ કરે છે, અને તમારી ઓળખાણ બની ગઈ છે, લોકોએ આપી દીધું છે નામ નિરહુઆ, હવે તમે લઈ લો એને. અને એ જ દિવસથી મેં પણ પોતાની જાતને નિરહુઆ માની લીધું. પણ આ નિરહુઆનો અર્થ શું થાય છે? સર નિરહુઆનો અર્થ થાય છે સિંદૂર. એ ગીતમાં એવું ફિલ્માવવામાં આવ્યું હતું, બતાવ્યું હતું કે દુલ્હી રહે બીમાર, નિરહુઆ સટલ રહે. સર ગાયને સંભળાવું. યસ. अरे दुल्ही रहे बीमार, अरे दुल्ही रहे बीमार, निरहुआ 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 सटल रहे, मंगर चाहे सोमार जाके डटल रहे, संगी साथी यार सबसे कटल रहे, मेहर के सेवा में खाली जुटल रहे. તો મને લાગે છે કે આ આલ્બમ હિટ પણ એટલા માટે જ થયું હતું સર, કે દરેક સ્ત્રીને એવો જ પતિ જોઈએ જે દોસ્ત યારની સાથે પાર્ટી નહીં કરે, પોતાની પત્નીનો ખ્યાલ રાખે, પોતાની પત્નીની સેવા કરે. જો એ બીમાર હોય તો એનો ખ્યાલ રાખે. અને કદાચ એટલે જ જે માતાઓ બહેનો જે એમની વચ્ચે હું ઘણો ફેમસ થઈ ગયો, અને એમણે મને નિરહુઆ નામ આપી દીધું સર. તમે નિરહુઆના નામથી ફેમસ થયા, આલ્બમ ચાલ્યું, લોકોએ જોયું, પણ ગાજીપુરથી બોમ્બે એ ઘણું ખતરનાક ટાઈપ હતું સર. ગાઝીપુર મારો જિલ્લો છે, અને ગાઝીપુરમાં જ એક શો હતો, અને શોમાં લોકો કોઈ પણ કાર્યક્રમ શરૂ કરે તો પહેલા દેવીની ગીત ગાય છે, માની આરાધના કરે છે, સરસ્વતીની વંદના કરે છે. અને હું જેવી એ વંદના શરૂ કરતો હતો, એ પબ્લિકમાંથી એક માણસ આવ્યો અને બોલ્યો, બંધ કરો, નિરહુઆ સટલ ગાઓ. મેં કહ્યું, ભાઈ આખી રાત ગાઈશું, પહેલા માની વંદના તો કરી લેવા દો પહેલા. બોલે ના, નહીં કરવા દઈશું. બોલે ભાઈ જો હું વંદના નહીં કરું તો આગળ નહીં ગાઈ શકું હું. હવે એકદમ જીદ પર ચડી ગયો, કોલર પકડી લીધો મારો.
કોલર પકડી લીધો તો હું પણ આહિરનો દીકરો છું. અંદરથી આહિર જાગી ગયો, ઉંચકીને પટકી દીધો ત્યાં જ. સ્ટેજ પરથી ઉઠાવીને પટકી દીધો સર. અને અમે લોકો ગાતા હતા ને સર, બિરહા ગાતા હતા. તો હાથમાં એક લોખંડની કરતાલ હતી, બગાડતા હતા. કરતાલ લીધી અને કહ્યું કે ખેલ ખતમ કરી નાખીશ. અને એના પછી એ પ્રોગ્રામ બંધ થઈ ગયો. ઘરે આવી ગયો. મોટા ભાઈ વિજયલાલ યાદવજી, જે મારા ગુરુ છે, એ ઘરે આવ્યા બનારસથી દોડીને અને બોલ્યા કે તે કાલે કોને મારી દીધું સ્ટેજ ઉપર? તો એ તો મુખ્તાર અંસારીનો માણસ હતો. સર, હા, માત્ર માણસ નહોતો, એ શૂટર હતો. તો એમણે કહ્યું, તું વિચારતો નથી કંઈ મારતા પહેલા મારી જશે, કોઈ મારી નાખશે તને કોઈ દિવસ? આટલું ઉતાવળું નહીં થવું જોઈએ, થોડો લાયક થા, કલાકાર છે, કલાકારે શાંત રહેવું જોઈએ. મેં કહ્યું, હું આનાથી વધારે શાંત નહીં રહી શકું. જો કોઈ મારા જ દેશમાં, મારા જ જિલ્લામાં, મારા જ ગામમાં મને મારી આસ્થાને પૂરી કરવા માટે રોકશે તો હું પણ એને ઠોકીશ. ભાઈ બોલ્યા કે તું અહીંયા રહેવાના લાયક નથી, ચલો નીકળ અહીંયાથી. તો કહ્યું, ક્યાં જાઉં? તો બોલે, જાઓ મુંબઈ જા. આટલો સરસ કાર્યક્રમ ચાલી રહ્યો હતો, બધું થઈ રહ્યું હતું, છોડી છાડીને પણ હું મુંબઈ આવી ગયો. અને સપનું તો હતું જ મુંબઈ આવવાનું, કે પહોંચવાનું છે મુંબઈ. હવે તક પણ મળી રહી છે. મુંબઈ આવ્યો, પછી ત્યાં ફાઇટ શીખી, ડાન્સ શીખ્યો, બધું શીખીને અને ફિલ્મોમાં તક મળી. અને ફિલ્મ પણ તમે કરી, નિરહુઆ રિક્ષાવાલા. કોઈ ડોન બની જાત. સાચું કહી રહ્યા છો તમે. એ સમયે ડોનની પણ સ્ક્રિપ્ટ મને મળી રહી હતી, પણ મેં એ પસંદ કર્યું કે હું અભિનેતા છું નહીં. મેં અભિનયનો કોઈ ખાસો કોર્સ કર્યો નથી. તો હું ડોન દેખાઈશ કે નહીં દેખાઈશ એ ખબર નથી, પણ રિક્ષામાં બેસીશ તો રિક્ષાવાળો દેખાઈશ. અને લોકોને લાગ્યું કે આ રિક્ષાવાળો છે. અને એ જે ફિલ્મ હતી, એ જ ફિલ્મે સુપરસ્ટાર બનાવી દીધો સર. એ વાત સાચી છે કે જનતાએ ઘણો તમને પ્રેમ આપ્યો, તમારી આટલી બધી ફિલ્મો હિટ થઈ. પણ મેં તો એ પણ સાંભળ્યું કે આજે પણ જ્યારે શૂટિંગ કરતા હોવ છો તો ટિખળ ચાલુ રહે છે. કોઈ માણસને તમે ઝાડથી બાંધી દો છો? સર, મજબૂરી હોય છે, બાંધવા પડે છે સર. એટલે હું શૂટિંગ કરી સ્ટેજ રહ્યો પર છું. એને મારવું પણ મજબૂરી હતી, પટકવો મજબૂરી હતી, અને ઝાડથી બાંધવું પણ મજબૂરી હોય છે. સર, મને તક આપો, હું કહીશ તો તમે પણ કહેશો કે જરૂરી હતું એને બાંધવું. હવે અમે લોકો શૂટિંગ કરી રહ્યા છીએ અને ભીડ ઘણી હોય છે, બધા લોકો શાંતિથી જોવે છે, ડિસ્ટર્બ નથી કરતા. એમાં કોઈ એક માણસ છે જેને હેરાન કરવું છે. તો એ અચાનક જ જે આવું કરવા લાગ્યો, અને જેમ તમે લોકો હસ્યા એમ જ બધી પબ્લિક હસવા લાગી. હવે મારો ડાયલોગ ખરાબ થઈ ગયો, અમે લોકો કરી જ નથી શકતા. અમે કહ્યું, શું કરીએ શું કરીએ શું કરીએ? તો મેં કહ્યું, એને બોલાવો. બોલાવીને લાવ્યા. મેં કહ્યું, એક્ટિંગ કરીશ? બોલે, હા ભાઈ, એટલે જ તો ક્યારથી હું કરી રહ્યો છું, મને ધ્યાન નહોતા આપતા. તો મેં કહ્યું, આવી જા, એક કામ કરો, અમને ઝાડ સાથે બાંધતો ત્યાં. તમારો ઝાડ સાથે બાંધવાનો સીન છે અને હું અહીંયાથી બધી ફાઇટ કરીને આવીશ અને તમને બચાવીશ. એને ઝાડ સાથે બાંધી દીધો. અમે લોકોએ આરામથી શૂટિંગ કર્યું અને ત્યાં જ બંધાયેલો રહ્યો. જનતામાંથી એક બે સવાલ લઈ શકીએ છીએ? આજકાલ ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નંબર 1 ને લઈને પવનસિંહ અને ખેસારીલાલમાં હરીફાઈ ચાલી રહી છે, લડાઈ ચાલી રહી છે. નિરહુઆ કોને નંબર 1 માને છે? મેં બંને ભાઈઓની વાત કરી છે. નંબર 1, નંબર 2 અને નંબર 3 તો નિરહુઆ આ નામથી બુક છે. 4 અને 5 માટે એમણે લડવું જોઈએ. આ જેટલા ભોજપુરીના સ્ટાર છે, મનોજ તિવારી છે, રવિ કિશનજી છે, પવન સિંહ છે, ખિસારી લાલાનું નામ આમણે લીધું, તમે છો, તો સૌથી વધારે તોફાની કોણ છે? પવનસિંહ, પાવર સ્ટાર, એ સૌથી તોફાની છે. એમના તોફાનોને
જો હું કહું સર, ખબર નહીં તમે ચલાવશો કે નહીં, કાપી નાખશો. ઘણા તોફાની છે. હું 19માં ચૂંટણી લડી રહ્યો હતો અને ચૂંટણી દરમિયાન જે દિવસે નામાંકન હતું એ દિવસે અમે લોકો નક્કી કર્યું કે પવનસિંહ, ખેસારીલાલ અને નિરહુઆ ત્રણેય જશે. અને એક હેલિકોપ્ટર બુક થયું અને હું જઈને બેઠો. પવનજી આવીને બેઠા. પવનજીએ કહ્યું, શું જુએ છે, ચાલો. તો મેં કહ્યું કે યાર આવશે ખેસારી, અરે એનું શું કામ છે? હટ, પાગલ થઈ ગયો છું. મેં કહ્યું, અરે આપણો ભાઈ છે, આપણે એમને યાર આવવા દો યાર એમને. તો કે થારી યાદ જ મને ઠેક નથી લાગતી. નહીં માને તું. મેં કહ્યું, અરે આવવા દો ને યાર, શું વાંધો છે તમને? ત્રણેય ભાઈઓ જઈશું, એ લોકોને સારું લાગશે. તો કે તો લઈ જઈને બતાવો. બોલે, અરે યાર શું વાત કરી રહ્યા છો? ત્યાં સુધી ખેસારીજી આવી ગયા અને એ પણ આવીને બેઠા. ભાઈએ પ્રણામ થયા અને બેસો. એના પછી પવનજી, હલો. ઓ પાયલોટ પાછળ જોઈ રહ્યો છે. જી સર. હવે હેલિકોપ્ટર પાવર સ્ટાર ઉડાવશે. કિશનજી બોલી રહ્યો છે, ઓ બાજુ જો, આને જો, આને જો. હું નહીં આવું, એ ઉતરી જઈશ, એ લઈ જશે, હું નહીં આવું હવે. અને ઉભર. હવે તમે ટેન્શન નહીં લો, હું સમજાવું છું. અરે ભાઈ, કેમ આવું કરી રહ્યા છો? પવનજી શાંત થઈ જાઓ. અરે શું કામ ડરી રહ્યો છે બે? મને ઉડાવતા આવડે છે. કેસરીજીએ કહ્યું, જુઓ ભાઈ, મેં તમને કહ્યું હતું ને કે ભાઈ આને મના ના પાડો. હલો, પાછળ આવો ને યાર, અહીંયા બેસો, પાવર સ્ટાર ઉડાવશે. એ પણ ગભરાઈ ગયું, પાયલટ પણ. અરે સર, શું કરી રહ્યા છો? એમને બેસાડો ને. અને ત્યાં સુધીમાં ખેસારીજી ઉતર્યા અને બોલ્યા કે ભાઈ હું નહીં જાઉં ભાઈ, હું જાઉં છું, પ્રણામ. અને જતા રહ્યા. અને પછી કહે છે, હલો ચલો. તો એમના તોફાનનો જોડ કોઈ નહીં આપી શકે. ઘણા તોફાની છે. અને એટલે છે ને બાળપણમાં એમને હનુમાન કહેતા હતા લોકો. પવનસિંહ આજે પણ એમના તોફાનો એવા જ છે. અને મેં સાંભળ્યું કે રવિ કિશન તમને બધાને જ્ઞાન આપે છે, કે છે કયા પ્રોડ્યુસરને કેવી રીતે હેન્ડલ કરવાનું છે. એકચ્યુઅલમાં અમારા બધાના ગુરુ એ જ છે. એ જ્યારે પણ મળે છે કે છે, જિંદગી જંડવા ફેર ભી ઘમંડવા, હર હર મહાદેવ, હર સરવા, કોણ આવ્યું છે ફિલ્મ બનાવવા? મેં બોલે આવે છે ભાઈ, એને કહી રહ્યા છે ઘણા પૈસા છે અને આખી ઇન્ડસ્ટ્રીને બદલી દેશે. બોલે અચ્છા, મોકલ એમને, હું બદલી દઉં છું. અને કહે છે કે જો શું છે બેટા, આની પાસે માયા વધી ગઈ છે અને એમને માયાથી મુક્તિ જોઈએ છે. એટલે આટલો દૂર આવ્યો છે. કારણ કે કહો, જે માણસ ભઠ્ઠો ચલાવી રહ્યો હતો એને ફિલ્મ બનાવવી છે. સમજી રહ્યા છો? સમજી રહ્યા છો? નહીં, તમે નથી સમજી રહ્યા. મેં કહ્યું, નહીં ભાઈ, સમજી રહ્યો છું. જો શું છે બેટા, આ આવશે તો કંઈક ઈંટ પથ્થર જેવી જ ફિલ્મ બનાવશે અને આપણી ઇન્ડસ્ટ્રીને ખરાબ કરી દેશે. તો એની પાસે જે માયા છે એ માયા લઈ લો અને એને માયાથી મુક્ત કરીને મોકલી દો પહાડ પર. તો જ્ઞાન તો એમનું જ રહે છે સર. હજી એક સવાલ આપણે પબ્લિકમાંથી લઈ શકીએ. એક રિક્વેસ્ટ કરવા ઈચ્છીશ, જો તમે તમારું ગમતું હિન્દી સોંગ અમને સંભળાવી દો તો. વાહ, તમે ગીત ગાવા કહ્યું છે હિન્દી ફિલ્મનું, તો હું જે બાળપણમાં મારી ગર્લફ્રેન્ડ માટે જે ગાતો તો એ જ ગાઈ દઉં છું. અને એ પણ બિલકુલ આપની જેમ જ સુંદર હતી. અને હું જ્યારે પણ એમને જોતો હતો આ જ ગાતો હતો. तुझे देख के आहें भरता हूँ, तुझे देख के आहें भरता हूँ, लव तुझे लव मैं करता हूँ.
એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં નિર્વાહ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. દુનિયામાં કોઈ પણ તમને જો એ કહેવા માટે ઈચ્છે છે કે તમે બિહારી છો, તમે ભોજપુરી બોલો છો, તો આ વાત માટે ક્યારે શરમાશો નહીં. તમે કહેજો જે હું કહું છું, ક્યાંય પણ જાઉં છું. चाहे रहिया बॉम्बे दिल्ली, चाहे रहिया मसूरी में, लिखिया पढ़िया कोनो भाषा बतिया भोजपुरी में. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ દિનેશલાલ યાદવ ઉર્ફ નિર્વાહ પર. છઠ પૂજાનો પ્રસંગ છે, દેશમાં ઉત્સાહનો માહોલ છે. ભોજપુરી ફિલ્મોના સ્ટાર નિરહુઆ પર આગલો આરોપ. આપકી અદાલતમાં ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર દિનેશલાલ યાદવ નિરહુઆ પર આરોપ છે કે તેઓ અશ્લીલતા ફેલાવે છે. હવે જો તો અમે કહી રહ્યા હતા કે માહોલ બદલાઈ રહ્યો છે, પણ ભોજપુરીને આખી દુનિયામાં 25 કરોડ લોકો બોલે છે, જુએ છે, પણ જ્યારે તમારી ફિલ્મો જુએ છે તો એમને શું સંભળાય છે? સૈયા, ગોરી, ખટિયા, ચોલી, બ્લાઉઝ. આ સૌથી યોગ્ય જગ્યા છે, આ એ મંચ છે જ્યાં હું આ વાત કરી શકું છું, આખી દુનિયાને કહી શકું છું કે આ ઘણું મોટું ષડયંત્ર છે ભોજપુરીને બદનામ કરવાની. અને એની પાછળ કારણ પણ છે. અમારી ફિલ્મો બને છે 1 કરોડમાં, બાકી ફિલ્મો બને છે 10 કરોડ, 20 કરોડ, 50 કરોડ, 100 કરોડમાં. અને જ્યારે થિયેટરમાં અમારી ફિલ્મો લાગે છે ભોજપુરીની, અને ત્યાં જે 100 કરોડની ફિલ્મ રિલીઝ થઈ રહી છે, અને જ્યારે થિયેટર વાળાને કહેવામાં આવે છે કે ભાઈ અમારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે, લગાડો, તો કહે છે કે નિરુવાની ફિલ્મ લાગી રહી છે, તમારી નહીં લાગે. તો એમને લાગે છે કે આ કઈ ફિલ્મ બનાવી રહ્યા છે આ લોકો, જેને કારણે અમારી આટલા મોટા સુપરસ્ટારની ફિલ્મ ત્યાં નથી લાગી રહી. તો જુઓ ને, તો જુએ છે તો એમને સાચે જ ખબર પડે છે કે આ તો ઘણી સારી ફિલ્મ બનાવી છે આ લોકોએ, ઘણી જ લાજવાબ ફિલ્મ બનાવી છે. તો એમને ડિગ્રેડ કેવી રીતે કરી શકાય? તો ડિગ્રેડ કરવા માટે મીડિયામાં, દરેક ઇન્ટરવ્યુમાં, દરેક પ્લેટફોર્મ પર ભોજપુરીને અશ્લીલ વાત કરીને એમને એનું એવું જતાવવામાં આવે છે કે જ્યારે કે આજે આખો દેશ નક્કી કરે, આખી જનતા નક્કી કરે, જજ સાહેબ નક્કી કરે, તમે નક્કી કરો, જે તમે આરોપ લગાડ્યો છે કે અમારા ગીતોમાં રહે સૈયા, તો એમના ગીતોમાં શું રહે છે? सैया के साथ मड़ैया में. એ અશ્લીલ નથી, એ અશ્લીલ નથી. એમના ગીતોમાં શું હોય છે? અમે ખાલી એ અમારા ગીતોમાં બતાવ્યું કે મારી પત્ની છે અને એ તૈયાર થઈ રહી છે જવા માટે, અને કહી રહી છે કે हाथ पहुंचत नहीं खे जाता रूक राजा जी, लगाए दे चोलिया के हुक राजा जी. હાથ નથી પહોંચી રહ્યો તો એની મદદ પતિ નહીં કરે તો બીજું કોણ કરશે? તો એ કહી રહી છે કે લગાઈ દે ચોલિયા કે હુકર રાજાજી. હવે આને કહે છે કે અશ્લીલ છે, અને એ જ્યારે પૂછે છે चोली के पीछे क्या है चुनरी के नीचे. અમે તો ભાઈ ભોજપુરીમાં માત્ર હુકની વાત કરી રહ્યા છે, તમે શું વાત કરી રહ્યા છો એ કહો ને. હવે તમે ભોજપુરીમાં શું વાતો કરો છો એના 1-2 એક્ઝામ્પલ આપું છું. જી. એ ભોજપુરીમાં છે, મેં એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યું છે. પિયાની મોટભેડ રાત્રે 1:30 વાગે. जवानिया का मेल रात 1:30 बजे. કમસે કમ ભોજપુરીમાં 1:30 વાગ્યા સુધી જ છે ને. જે અમારા પર આરોપ લગાવે છે એ શું બનાવે છે? सुबह से लेकर शाम तक, शाम से लेकर सुबह तक प्यार करो मुझे प्यार करो. ભોજપુરીમાં 1:30 વાગે કહી દીધું તો આટલો પ્રોબ્લેમ થઈ ગયો કે ભોજપુરીને અશ્લીલતા સાથે જોડી દેવામાં આવી, અને આ સવારથી લઈને સાંજ સુધી, સાંજથી લઈને સવાર સુધી. તો અમે અશ્લીલ છે કે આ લોકો અશ્લીલ છે? પણ આ તો ભોજપુરીમાં કહે છે ને કે पलंग पे आ जा चाहे तो नीचे तकिया लगा ले.
હવે જુઓ, આજે મને આ યોગ્ય મંચ મળ્યો છે. હું આખી દુનિયામાં જેટલા ભોજપુરી ભાષા બોલવા વાળા છે, સમજવા વાળા લોકો છે, આજે એમની તરફથી હું જવાબ આપીશ. અમે તો ખાલી એટલું જ કહીએ છીએ, આ લોકો તો કહે છે કે छत पे सोया था बहनोई, मैं तन्ने समझ के सो गई, मुझको राणा जी माफ करना, गलती मारे से हो. હવે આખી જનતાની અદાલત, જજ સાહેબ, તમે અને આખો દેશ, દુનિયા નક્કી કરે કે અમે જો ખાટલા પર બોલાવ્યા છે તો અમે અશ્લીલ છે, કે આજે ધાબે કાંડ થયો છે એ અશ્લીલ છે. પણ તમે માત્ર ખાટલા પર બોલાવી નથી રહ્યા. તમે શું કહી રહ્યા છો? सैया छोड़ दो तू खटिया तोड़ देगा रे. જો અમે જે કહી રહ્યા છીએ, લોકો પણ એ જ કહી રહ્યા છે, કંઈ અલગ નથી કહી પણ તમે રહ્યા. કંઈક વધારે કહી રહ્યા છો. નહીં જજ સાહેબ, અમે વધારે કહી રહ્યા છે કે બીજા લોકો વધારે કહી રહ્યા છે એ નક્કી કરી લો તમે. જો કોઈ પણ ભોજપુરી ફિલ્મમાં જ્યાં સુધી હિરોઈનનું ધગધગ નહીં બતાવો ત્યાં સુધી પિક્ચર પૂરું નથી થતું, અને ઘણીવાર બતાવે છે. અચ્છા, હું સમજી ગયો સર, ક્યાંથી પૂછી રહ્યા છે, હું સમજી ગયો સર. અમારા ગીતમાં આવ્યું છે કે छुवेला त छुवते धड़क जाले छतिया. ભાઈ ભોજપુરીમાં તો એ જ કહી રહ્યા છે કે પહેલી વાર જો કોઈ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડને ટચ કરી તો ધકથી એની ધડકન ધકથી જાય છે. તો આ અશ્લીલ થઈ ગયું. અને એ લોકો જ્યારે કહે છે કે सैया ने देखा मुझे ऐसे, કોણ અશ્લીલ છે એ આજે નક્કી થશે આ અદાલતમાં. અશ્લીલ કોણ છે, અમે છીએ કે આ છે? બાકી જે બનાવી રહ્યા છે, અમે તો માત્ર એ જ કહી રહ્યા છે ભાઈ, સૈયા જો ટચ કરે છે તો એમને ધકથી થઈ ગયું અને ટચ કરી દીધું. તો આ તો અશ્લીલ ક્યાંથી લાગી રહ્યું છે ભાઈ? અશ્લીલ તો આ છે કે સૈયાને દેખા મુજે એસે મેં. મને લાગે છે કે તમે આજે જાણી જશો કે ભોજપુરીને અશ્લીલતાથી જોડીને આ લોકો કેમ બદનામ કરવા ઈચ્છે છે. અરે ભાઈ, આ તો તમે હિરોઈનને કહો છો તારી ની લિપસ્ટિકનો લિપસ્ટિક કા સ્વાદ સ્વાદ ચખાડી દે. નામ સિંદૂર અને ચાક્ષો લિપસ્ટિક. વાત તો એ જ છે સર, હું કેટલી સફાઈ આપું, અને જેટલી તમે સફાઈ માંગશો એટલી હું સફાઈ આપીશ, બાકી લોકો લેપટતા જશે. કારણ કે જો હું એ કહી રહ્યો છું તો એ માત્ર એટલું જ કહી રહ્યો છું ને કે મને ચાખવા દે આ લિપસ્ટિકનો ટેસ્ટ કેવો છે, એટલે આ કઈ ફ્લેવર છે એ તો એ જાણવા માંગે છે કે કઈ કેરી વાળી છે કે લીચી વાળી છે. અને એ લોકો જે બનાવી રહ્યા છે સીધા જવાની કા રસ પી ગયા. એ આખી જવાની જ પી રહ્યા છે તો અશ્લીલ નથી. અમે માત્ર ફ્લેવરના ચક્કરમાં અશ્લીલ ના, થઈ તમારી ગયા. વાત ઠીક છે, ત્યાં પણ થાય છે જીયરા ધગધગ કરને લગા. પણ એ જી. કહે છે કે અમે ભોજપુરી ફિલ્મોમાંથી શીખ્યું છે. તો જુઓ, એ જ થાય છે ને કે કેટલું મોટું ખોટું છે. પહેલા હિન્દી ફિલ્મો બનતી હતી કે ભોજપુરી બનતી હતી? હિન્દી ફિલ્મોને જોઈને, હિન્દી હીરો લોકોને જોઈને તો અમે લોકો હીરો બન્યા. અમે લોકોએ ગોવિંદાજીને જોયા, અમે લોકો અક્ષય કુમારજીને જોયા, તો એ લોકોને જોઈને જ તો અમે લોકો આવ્યા. હવે જુઓ તમે સર, મને એ જણાવો, તમારી કોઈ એવી ફિલ્મ નથી હોતી જેમાં એક સુહાગરાતનો સીન નહીં હોય. બેડરૂમ, પલંગ, રજાઈ, આ બધું પરમનન્ટ છે. એક ફિલ્મ હતી, તમે લોકો જોઈ હશે, રાજા હિન્દુસ્તાની. એમાં હિરોઈનનો બાપ કહે છે કે રાજા તારા લગ્ન થઈ ગયા છે, તો એ કહે છે કે નહીં સાહેબજી, હજી જેને ચાહીએ એ મળી નથી. તો કહે છે કે તમે લોકો પણ સપનાની દુનિયામાંથી ખોવાઈ રહેલા છો, એવું લાગે છે કે રાજકુમારી આવવાની છે. કહે છે કે આવશે સાહેબ, મારા પણ સપનાની રાજકુમારી આવશે. મેં જોયું તો મને પણ લાગ્યું કે મારા પણ સપનાની રાજકુમારી આવશે.
અને પછી અમે સર નિરહુઆ હિન્દુસ્તાની બનાવી અને નિરહુઆ નીકળી પડ્યો પોતાની સપનાની રાણી શોધવા મુંબઈ આવ્યા પછી સપનાની રાણી મળી પણ ગઈ. સપનાની રાણીને લઈને ગામ ગયો અને ગામનું કલ્ચર ભોજપુરીનું કલ્ચર એવું છે કે એ જે બગડેલી છોકરી હતી એ સુધરી ગઈ. એનો બાપ પણ આવીને નથી ઓળખી શકતો કે આ મારી જ દીકરી છે જેને હું જિંદગીમાં નહીં સુધારી શક્યો તો એટલે કોઈ એને સુધારી દીધી. તો મેં એમને કહ્યું કે ભોજપુરીનો રંગ એવો છે કે કોઈ પણ રંગ ઉપર ચડી જાય છે. એ ફિલ્મમાં મોટું સપનું કેવી રીતે જોઈ શકાય છે એ બતાવવામાં આવ્યું છે કે એ ગામનો છોકરો, એ ગરીબનો દીકરો કઈ રીતે એવું વિચારી શકે છે કે જ્યાં સુધી સપનાની રાણી મળશે નહીં ત્યાં સુધી લગ્ન નહીં કરે. મોટું વિચારવું, મોટું સપનું જોવું એ ફિલ્મ શીખવે છે. એના પછી એમાં અધ્યાત્મ પણ છે कि राह में निकल चला ये राही मंजिल जाने कहां भेटाई, समय से पहले भाग से ज्यादा कुछ ना मिल पाई. સમયથી પહેલાના ભાગ્યથી વધારે કંઈ નહીં મળશે. બસ તમે તમારું કર્મ કરતા રહો, જે તમારી મંજિલ છે એ તમને મળી જ જશે. નિરવાજી, તમે ઘણી કોશિશ કરી છે ફિલ્મોમાં વલ્ગેરિટીને ડિફેન્ડ કરવાની, પણ સાચી વાત એ છે કે ભોજપુરી ફિલ્મોમાં અશ્લીલતા તો છે. અને હવે તમે એક જવાબદારીવાળી પોઝિશનમાં છો, રાજનીતિમાં છો, તો તમારી જવાબદારી છે આમાં શાલીનતા લાવવાની કોશિશ કરો. હમણાં સર એક આરોપ લગાડ્યો હતો વલ્ગારિટીનો. તમે બોલિવૂડ તરફ ઇશારો કર્યો. આજકાલ દરેક નાના નાના બાળકો પણ સોશિયલ મીડિયા પર છે. એ આવા વર્ડિંગ્સ અને આવા સોંગ સાંભળે છે તો એનો માઇન્ડસેટ ક્યાં જાય છે? ઘણો સારો એવો તમે સવાલ કર્યો અને હું એક વાત ક્લિયર કરવા ઈચ્છું છું કે મેં કોઈને ખોટા નથી કહ્યા, એ ખોટા છે. મેં એ કહ્યું કે એન્ટરટેઇનમેન્ટ માટે જે ફિલ્મો બને છે એટલે ભલે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં હોય એ આવી બને છે. હવે તમારે ચૂઝ કરવાનું છે કે તમારે જોવું શું છે, તમારા બાળકોને બતાવવું શું છે. પવનસિંહજીએ ઘણી વાત સારી કહી હતી કે મેં 500 દેવી ગીત ગાયા છે, ભજન ગાયા છે. એને કેમ નથી સાંભળતા? તમે લોકો લોલીપોપ સાંભળો છો. જ્યાં જઈએ છીએ અમે લોકો દુનિયાના કોઈ પણ ખૂણામાં તો ત્યાં વાગવા લાગે છે कमरिया हा कमरिया हा कमरिया करेला पालप लॉलीपॉप लागेલું. તો કહેવાનો અર્થ એ છે કે બધું જ ઉપલબ્ધ છે. ચૂઝ તમારે કરવાનું છે કે તમને શું જોઈએ છે. હું જાણું છું કે બિહારમાં કઈ રીતે રિસ્પેક્ટથી વાત કરે છે અથવા ઇવન છઠ પૂજા આ બધી વસ્તુઓ છે, બટ સ્ટીલ એઝ બિહારી મને આ એક્સપ્લેન કરવું લોકોને ઘણું જ મુશ્કેલ થઈ જાય છે કે બિહારમાં રિસ્પેક્ટથી વાત કરે છે, અદબથી વાત કરે છે. સો આ વસ્તુ જો તમે પ્રમોટ નહીં કરશો તો કોણ કરશે? મેં કર્યું છે પ્રમોટ અને હું આજે તમને જણાવું છું કે દુનિયામાં કોઈ પણ તમને જો તમને કહેવા ઈચ્છે છે કે તમે બિહારી છો, તમે ભોજપુરી બોલો છો, તો આ વાત માટે ક્યારે શરમાશો નહીં. તમે એમ કહેજો કે તમારે જોવું છે, માઈ જઈને જોવો બનાવી છે. તમારે જોવું છે, હમણાં ફસલ આવી છે. જો એ હિન્દીમાં હોત તો નેશનલ એવોર્ડ મળ્યો હોત. એમાં ગીત હતું મરૂન કલર સરિયા, આખી પૃથ્વી પર ટ્રેન્ડ કરી રહ્યું છે. તમે જોયું હશે. તો એમને કહો કે એવું નથી. એ જાણી જોઈને ષડયંત્ર કરે છે તમને નીચા બતાવવા માટે. પણ એમને ગર્વથી કહો, જેવી રીતે હું કહું છું જ્યાં પણ જાઉં છું. चाहे रहिया बॉम्बे दिल्ली, चाहे रहिया मसूरी में, लिखिया पढ़िया कोनो भाषा बतिया भोजपुरी में. અહીંયા વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપ કી અદાલતમાં નિરહુઆ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. એમણે જે જવાબ આપ્યો એ સાંભળી લો. નિરહુઆ સાથે અફેર, આનાથી સારી વાત બીજી શું હોઈ શકે? પછી એમણે કહ્યું કે આટલો સારો સાથી મળી જાય તો લગ્ન કરવાનો અર્થ તો ગંગા નહાયા બરાબર છે. વેલકમ બેક. આજકાલ છઠનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. આખા પૂર્વાંચલમાં જબરદસ્ત જોશ છે, ઉત્સાહ છે. આ જ પ્રસંગ પર આજે આપણા મહેમાન છે નિરહુઆ આપકી અદાલતમાં. આગળ આવે આપકી અદાલતમાં ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર દિનેશ લાલ યાદવ નિરહુઆ પર આરોપ છે કે તેઓ દિલફેક આશિક છે. જુઓ, તમે અહીં જ પ્રૂફ કરી દીધું કે તમે કેટલા દિલફેક છો.
ગામમાં છોકરી માટે પણ ગીત ગાતા હતા, ઘરની ભીતો પર કરિશ્માના પોસ્ટર લગાડતા હતા, અને જ્યારે તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહોંચ્યા તો પણ તમારી રેપ્યુટેશન એ જ બની. તો મને લાગે છે કે એ જવાની જવાની નથી જેની કોઈ વાર્તા નથી. ભાઈ આ જીવન મળ્યું છે, પછી ફરીથી મળશે કે નહીં મળશે ખબર નથી. તો એમને ઉપર જઈને એ નથી જોઈતું કે ભગવાન કહે કે ભાઈ તને બધું આપ્યું હતું તો તું એમ જ કેમ આવી ગયો? તો એટલે હું તો કોઈ તક છોડતો નથી. હું પણ તક નહીં છોડું. તમને પૂછી લઉં છું, આમ્રપાલીથી તમારું શું ચક્કર છે? અચ્છા, આ છે ને જે અમારા દર્શક છે, આ ચક્કર એ જ બનાવે છે. તો જ્યારે હું પહેલા પાંખીજી સાથે ફિલ્મો કરતો હતો અને ક્યાંક સ્ટેજ પર જતો હતો તો ઓડિયન્સ બોલતી હતી કે એ ભાઈ જરા ભાભીને બોલાવો જરા. તો એ કહેતી હતી કે અરે આ લોકો કેમ આવું બોલી રહ્યા છે? હું તો કહેતો હતો કે તમને ખબર છે ને, બોલાવવા દો, હવે એ જ બોલીને ખુશ થઈ રહ્યા છે તો શું વાંધો. અને જ્યારે હવે આમ્રપાલીજી સાથે ફિલ્મો બનાવવા લાગી અને જ્યારે હું આઝમગઢમાં જાઉં છું, હું ચૂંટણી પ્રચારમાં છું અને જનતા બોલે છે દિનેશ લાલ યાદવ જિંદાબાદ, આમ્રપાલી ભાભી જિંદાબાદ, તો હું કહું છું અરે યાર કેમ કોઈનું જીવન બરબાદ કરી રહ્યા છો તમે લોકો? પરિણીત છું, 2 બાળકો છે મારા, આટલી સુંદર હિરોઈન છે, એ લગ્ન કરશે તો કોઈ એટલે એવા કોઈ વ્યક્તિ સાથે કરશે જે એમને પસંદ આવશે. તમે લોકો જબરદસ્તી એમને કેમ ભાભી બનાવી રહ્યા છો? પણ સર શું કરીએ, જેની સાથે ફિલ્મ કરીએ એમને છીએ. પૂછવામાં આવ્યું કે નિરુઆ સાથે તમારી શું દોસ્તી છે, શું રિલેશન છે, શું તમારા લગ્ન થઈ ગયા છે? એમણે જે જવાબ આપ્યો એ સાંભળી લો. નિરુઆથી અફેર, આનાથી સારી વાત બીજી શું હોઈ શકે? પણ એમણે કહ્યું કે આટલો સારો સાથી મળી જાય તો લગ્ન કરવાનો અર્થ ગંગા નહાયા બરાબર છે. સર આજે આપણે અદાલતમાં બેઠા છીએ, જજ સાહેબ પણ છે. તમે લોકો કોઈ એવો કાયદો બનાવી દો કે એક પત્ની અને 2 બાળકો રહેવા છતાં હું હજી એક લગ્ન કરી શકું તો હું પણ કરી લઈશ. દર થોડા દિવસે ઇન્સ્ટાગ્રામ પર તમારા લગ્નના ફોટો પોસ્ટ કરવામાં આવે છે. અમુક ફોટો હું તમને બતાવવા ઈચ્છું છું લોકોને પુરાવા તરીકે. અને આ કહીને જ તમે લોકોની અંદર આ ભાવના ભરો છો કે ભાભી કોણ છે. દર થોડા દિવસે એવું લાગે છે કે તમારા લગ્ન થઈ રહ્યા છે આમ્રપાલી સાથે. હવે દરેક ફિલ્મમાં લગ્ન થાય છે, શું કરીએ? અને આ વાતથી છે ને મારી માં પણ ઘણી નારાજ રહે છે. જ્યારે હું ગામમાં જાઉં છું તો પહેલા બોલાવે છે અહીંયા, હું કહું છું બોલો ને સાંભળું છું, નહીં અહીંયા પાસે બોલાવે છે ને પછી પકડી લે છે કે ભાગી ન જાય અને કહે છે એક વાત કે જ્યારે એની સાથે લગ્ન તારા એકવાર થઈ ગયા છે તો બીજી ફિલ્મમાં કેમ એના માટે લડાઈ કરે છે? ક્યારેક અહીંયાથી લોહી નીકળશે, ક્યારેક અહીંયાથી ગોળી વાગી જાય છે, કંઈક થઈ જાય છે. તને બાળપણથી પાળી પોષીને કેટલી તકલીફથી મોટો કર્યો છે મેં, તને ખબર છે? હું કહું છું અરે માં નકલી છે બધું. તો કહે છે નકલી છે તો એકવાર બરાબર છે ને, તું વારંવાર કેમ કરી રહ્યો છે? તો મેં કહ્યું કે સારું ચલો ભલે, હું કોશિશ કરીશ કે આગળની ફિલ્મમાં હું કહીશ કે લગ્ન નહીં રાખો, બાકી બધું રાખી લો. હવે પણ એ તો સાચું છે કે દરેક ફિલ્મમાં લગ્ન થાય છે. આ ફોટા એ લગ્નના હોઈ શકે છે, પણ તમે અયોધ્યા જાઓ, રામલલ્લાના મંદિરમાં દર્શન કરવા માટે જાઓ તો તમારી સાથે એ જ હોય. હવે શું થાય છે, માની લો કે કોઈ ફિલ્મ હું કરી રહ્યો છું જેમાં હિરોઈન સાથે, અથવા કોઈ શોમાં ગયો છું કોઈ હિરોઈનની સાથે, અને ત્યાં કોઈ ધાર્મિક સ્થળ છે અને હું જઈ રહ્યો છું અને હિરોઈન પણ કહી રહી છે કે તમે જઈ રહ્યા છો તો હું પણ આવું દર્શન કરી લઉં. તો હું એમ કેમ કહીશ કે રામલલ્લાના હું એકલો દર્શન કરીશ અને તમને નહીં લઈ જાઉં? તો સાથે જઈએ છીએ ફિલ્મ દરમિયાન તો એવું જોવામાં લાગે છે કે દરેક જગ્યાએ સાથે જઈ રહ્યા છે. આટલા ઇનોસન્ટ પણ નથી તમે. મેં એક ઇન્સિડન્ટ વિશે જાણકારી મેળવી છે.
રામભદ્રાચાર્ય જે મોટા સંન્યાસી છે, સાધુ છે, એમને મળવા ગયા અને એમણે આમ્રપાલીને જોઈને તમને પૂછ્યું કે આ શું તમારી બહેન છે? અને તમે કહ્યું કે આ તો હવે અર્ધાંગિની બની ચૂકી છે. જણાવું છું એની પાછળ કારણ છે. હું ગયો બાબાના દર્શન કરવા અને બાબા મારા જતા જ કહી રહ્યા છે, આનંદ રૂહા સટલ રહે, આવ 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 આવ. હું ગયો, પગે લાગ્યો, પ્રણામ કર્યા. બાબા મારી મજા લેવા લાગ્યા. બોલ્યા, આ તારી બહેન છે? તો મેં પણ બાબાથી મજા કરી લીધી કે નહીં, આ મારી અર્ધાંગીની છે. જો તમે એટલે કે આપણા ગુરુ છે અને એ બધું જાણે છે. એમણે તો ત્યાં સુધી કહ્યું છે કે એમણે ભગવાન રામને પણ જોયા છે. તો જ્યારે તમે આટલું જોયું છે તો આ 35 ફિલ્મોમાં મારી હિરોઈન છે અને એટલે તમે મારી પત્ની બની છે અને એક પણ ફિલ્મમાં બહેન નથી બની, તમે કહી રહ્યા છો કે બહેન છે. જજ સાહેબ કંઈ કહેવા માંગે છે તમને? આદેશ. તો હવે જ્યારે ગીત સંગીતની ફરમાઈશો થઈ રહી છે, મારો અનુરોધ તમને છે કે જે ગીતથી તમારી ઓળખ બની એ તો તમે રજૂ કર્યું, પણ સૂર સંગ્રામ દરમિયાન મેં જોયું છે તમારા કેટલાક લોકપ્રિય ગીતોને કોન્ટેસ્ટન્ટ આવીને ગાતા હતા. કોઈક એવું પારંપરિક ખાટી લોકગીત સંભળાવો. એ ગીત મેં એ સમયે ગાયું હતું. इलाहाबाद से मैं हमार पतो कैले बा, अजब से आइल बाई घरवा में कोह कैले बा. તો એનો જવાબ પણ હતો कि एही तरे पेच हमार धैले रहलू तू, उहे करेले पतोहिया जवन कैले रहलू तू. તો આ એ સમય હતો. હમણાં જ્યારે હું ગામમાં જાઉં છું અને લોકોને મળું છું, માતાઓને બહેનોને મળું છું, તો લોકો પહેલા એમ કહેતા હતા કે ભણેલી ગણેલી વહુ નથી જોઈતી. એટલે આવશે તો હિરોઈન હેરાનગતિ કરશે, જમવાનું નહીં બનાવે, આ નહીં કરે, પેલું નહીં કરે. ભણેલી ગણેલી વહુઓથી એટલે ચીઢાડતી હતી સાસુ. આજે એ જ લોકોને એવું સ્વરૂપ બદલાઈ ગયું છે જ્યારથી મહિલા આરક્ષણ બિલ આવ્યું છે. તો હવે એ લોકોને શું કહે છે कि बेटा के जैसे पतोहियों के पढ़ावल जाई हो, बेटा के जैसे पतोहियों के पढ़ावल जाई हो, अब तो लोकसभा पतोहियों के लड़ावल जाई हो. ક્વેશ્ચન તો નથી, પણ એક રિક્વેસ્ટ છે આપણા જજ સાહેબથી, માલિની અવસ્થીજીથી, કેમ કે આપણે બધા જાણીએ છીએ એમણે ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં સુપરહિટ સોંગ્સ આપ્યા છે. છઠ પૂજાનો પ્રસંગ પણ છે, તો જો તમે અમારા માટે કંઈક ગાશો તો અમને બધાને ઘણું સારું વાહ લાગશે. વાહ. હવે માલિનીજી, જનતાની ડિમાન્ડ છે, જનતા તો સૌથી ઉપર છે. છઠનું ગીત વિનમ્રતા સાથે તમારી વિનંતી છે, હું જરૂર ગાઈશ છઠ્ઠી માતાને પ્રણામ કરતા. પણ એના પહેલા આપણે ત્યાં સૌને ત્યાં છઠ માનો પર્યાય શ્રદ્ધેય શારદાજી નથી રહ્યા. હું સૌથી પહેલા એમની સ્મૃતિઓને પ્રણામ કરું છું અને એમના આત્માને શાંતિ મળે. સાંભળો. हरि काच ही बांस के बहंगिया, बहंगी लचकत जाय, बहंगी लचकत जाय. हरि काच ही बांस के बहंगिया, बहंगी लचकत जाय, बहंगी लचकत जाय. अरे होई ना बलम जी कहरिया, अरे होई ना बलम जी कहरिया, बहंगी घाटे पहुँचाए, बहंगी घाटे पहुँचाए. तू हरी जे बानी छठी मैया, अरे तू हरी जे पानी छठी मैया, बहंगी उनका के जाए, बहंगी घाटे पहुँचाए, बहंगी लचकत जाए.
મને લાગે છે આટલું સરસ ગીત સાંભળ્યા પછી સારું તો એ જ છે અહીં એક બ્રેક લેવામાં આવે વાહ, અને એક બ્રેક બાદ આપકી અદાલતમાં નિરોવા પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. હિન્દુસ્તાનના જેટલા પણ દિગ્ગજ સેલિબ્રિટી હશે, નેતા હશે, એ બધા જ અહીં બેસી ચૂક્યા હશે. અને સરે મને આ સૌભાગ્ય આપી દીધું છે. હું શું કરું? આનાથી મોટું મારા માટે કંઈ નથી. છઠ પૂજાના પ્રસંગ પર આપકી અદાલતમાં આપણા મહેમાન છે પૂર્વાંચલના મોટા સ્ટાર, ભોજપુરી ફિલ્મોના તારલા નિરૌવા. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર દિનેશલાલ યાદવ નિરહુઆ પર આરોપ છે કે તેઓ રાજકારણ માટે ફિટ નથી. જો જ્યારે તમે રાજનીતિમાં જઈ રહ્યા હતા તો અમિતાભ બચ્ચને તમને સમજાવ્યા હતા. એ રાજનીતિમાં આવીને પોતાનો અનુભવ જોઈ ચૂક્યા હતા. એમણે કહ્યું હતું આ રસ્તા પર નહીં જાઓ, પણ તમે ન માન્યા. વાત તો સાચી છે સર, પણ મને લાગે છે કે જ્યારે સરે મને કહ્યું હતું તો આ વાતને વિચારીને એમણે કહ્યું હશે કે જે એક સેલિબ્રિટી હોય છે ને, એણે ઘણો વધારે આરામ એને મળે છે જ્યારે એણે એ સુકૂનથી રહે છે. અને પોલિટિક્સમાં તમે ગયા છો તો તમારે જમીન પર રહેવું પડશે, લોકોની વચ્ચે જઈને કામ કરવું પડશે. તો કદાચ એટલે એમણે ના પાડી હતી, પણ મારો અનુભવ અલગ જ છે સર. મને લાગે છે કે રાજનીતિમાં જો સૌથી વધારે કોઈ ફિટ છે તો એ હું છું. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે મને પસંદ કરતા, મને પ્રેમ કરતા, મને આશીર્વાદ આપવા વાળા દરેક ભાષામાં છે, દરેક જાતિમાં છે, દરેક ધર્મમાં છે. તો એવા જ તો પોલિટિશિયન જોઈએ છે જેને બધા પ્રેમ કરે. અને મને લાગે છે કે હું એટલે જ મોદીજીને સપોર્ટ કરું છું કે તેઓ એ નથી જોતા કે તમારી ભાષા શું છે, તમારો ધર્મ શું છે, તમારી જાતિ શું છે, તમારી પાર્ટી શું છે, તમે એમને વોટ આપ્યો છે કે નથી આપ્યો, તેઓ એ નથી જોતા. તેઓ એ જુએ છે કે તમે લાભાર્થી છો તો તમને લાભ મળશે. જો તમને મકાન જોઈએ છે તો મળશે, જો તમને કરિયાણું જોઈએ છે તો મળશે, તમને આયુષ્યમાન કાર્ડ જોઈએ છે તો મળશે. કેમ કે તમે ભારતના નાગરિક છો અને ભારત માટે તે કરી રહ્યા છે, સૌને માટે કરી રહ્યા છે, તો તમને પણ લાભ મળશે. અને એટલે જ હું પોલિટિક્સમાં છું સર. કેમ કે જો મોદીજીને તો તમે હમણાં મળ્યા છો, એમના એડમાયરર હવે બન્યા છો. જ્યારે પાકિસ્તાને એક હુમલો કરી દીધો હતો હિન્દુસ્તાન પર, તો એ જોઈને મને ઘણો આઘાત લાગ્યો અને મેં ગીત બનાવ્યું कि अब ना छोड़िया पाकिस्तान के सबक सिखादा मोदी जी, अब ना छोड़िया पाकिस्तान के सबक सिखादा मोदी जी, सूतल जब ले शेर रहे तब तक गीदड़ ललकारे, लाखों गीदड़ भागे ले जब शेर झपट्टा मारे. तो पाकिस्तान के अब वो करे औकात बता दा मोदी जी. અને એના પછી સર્જિકલ સ્ટ્રાઇક થઈ ગઈ. તો મને લાગ્યું કે વાહ, એટલે હું જે ગાઈ રહ્યો છું એ અવાજ પહોંચી રહ્યો છે. તમારા વિડીયોઝ મેં જોયા છે જેમાં તમે લોકોને કહી રહ્યા છો સાયકલને વોટ આપો. જ્યારે કોઈ સારું કામ કરે છે તો એના વખાણ થવા જોઈએ અને એનો સપોર્ટ કરવો જોઈએ. જ્યારે ધરતીપુત્ર મુલાયમસિંહ યાદવજી રક્ષા મંત્રી હતા, એ સમયે એમણે એક નિયમ લગાવ્યો હતો કે માત્ર ટોપી અને બેલ્ટ જ શહીદના એમના ઘરે નહીં જાય, એમનું પાર્થિવ શરીર પણ જશે અને સાથે એક ધન રાશિ પણ જશે. તો હું એમનો ફેન થઈ ગયો. હું માનવા લાગ્યો કે વાહ, નેતાજીએ તો આ કેટલું મોટું કામ કરી દીધું. હું એમનો એકદમ ફેન થઈ ગયો. એના પછી જ્યારે અખિલેશ યાદવભાઈ આવ્યા અને એમણે કહ્યું કે હું કોઈ માફિયાને ટિકિટ નહીં આપું, તો મેં પણ એમનો પ્રચાર કર્યો. બસ આજ તો જોઈતું હતું, આવો જ લીડર જોઈતો હતો જેમ કહે કે હું કોઈ માફિયાને નહીં આપું ટિકિટ. પણ હારી ગયા તો પાછા માફિયા લોકોની સાથે થઈ ગયા. ત્યારે મને લાગ્યું કે હવે તો બુલડોઝર બાબાએ આવવું જ જોઈએ. બુલડોઝરના સીન તો મેં તમારી ફિલ્મોમાં પણ જોયા છે, પણ હવે તમે બુલડોઝર પર ગીત લખ્યું છે? હા, મેં કહ્યું ને કે હું એ દિવસે ફેન થઈ ગયો હતો અખિલેશભાઈનો, જ્યારે એમણે કહ્યું હતું કે માફિયાને ટિકિટ નહીં આપીશ. પણ
પછી જ્યારે એ જોયું કે આડેધડ બધા માફિયા લોકોને પ્રોત્સાહન આપવા લાગ્યા છે, બધાને આગળ લાવવા લાગ્યા છે, તો મેં કહ્યું કે હવે બુલડોઝર બાબાને લાવવા પડશે અને મારે ગીત ગાવું પડશે. અને પછી મેં ગાયું. घुस जाला बिलिया में सांप बिच्छू गोजर चलेला जब चाप के बाबा का बुलडोजर चलेला जब चाप के. હજી થોડા સવાલો લઈ શકીએ? તમારું એક ગીત ઘણું વધારે પોપ્યુલર થયું હતું, હિટ થયું હતું. યોગી તો આવશે, યોગીજી તો આવી ગયા છે, તો એકવાર જો તમે ગીત ગાઓ તો મજા આવી જશે. બિલકુલ 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 બિલકુલ. चाहे जितना जोर लगा लो, चाहे जितना शोर मचा लो, जीतेगी बीजेपी, आएंगे फिर योगी, आएंगे फिर योगी. જનતા છે એ તમને પસંદ કરે છે એક ફિલ્મ સ્ટાર તરીકે, એક ભોજપુરી સ્ટાર તરીકે, સિંગર તરીકે. એ કામ છોડીને તમારો ટાઈમ રાજનીતિમાં લગાડો છો. નહીં 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 નહીં, હું એવું નથી કરતો. હું એવું કરું છું, તમને લોકોને પણ હું કંઈ જણાવું. હું આઝમગઢમાં શૂટિંગ કરું છું અને શૂટિંગ દરમિયાન જ્યાં શૂટિંગ ચાલી રહી છે ત્યાં જ કમ્પ્યુટર લાગી જાય છે, ત્યાં જ ઓફિસ લાગી જાય છે અને કોઈનું કંઈ કામ ત્યાં જ લેટર ટાઈપ થઈ જાય છે. તરત મોદીજીને મોકલાવો હોય તો મોદીજીને, યોગીજીને મોકલાવો હોય તો યોગીજીને, જ્યાં જ કામ છે ત્યાં કામ એ લોકો કરી લે છે. એવું નથી કે હું મારું કામ છોડીને કે જનતાનું કામ છોડી દીધું છે. એમનું પણ કામ કરું છું, મારું પણ કામ કરું છું. હવે કેમ કે જુઓ, જે વિચારધારાને અમે સપોર્ટ કરવા ઉતર્યા છીએ, જો મને લાગે છે कि सपने नहीं सच में हकीकत बुनते हैं, इसीलिए तो सब मोदी को चुनते हैं. તો જે દરેક હિન્દુસ્તાનીનું સપનું છે કે મારો દેશ વિકસિત રાષ્ટ્ર બને, અને આ સપનું પૂરું કરવા માટે જો મોદીજી દિવસ રાત એક કરી રહ્યા છે, તો મને લાગે છે કે થોડો સમય જો આપણે લોકોએ પણ એમાં આપવો પડે તો આપવો જોઈએ, અને હું જરૂર આપીશ. જનતામાંથી એક બે સવાલો લઈ શકીએ છીએ? તમે એક્ટરની સાથે સાથે પોલિટિશિયન પણ છો અને આઝમગઢથી ચૂંટણી પણ જીતી ચૂક્યા છો, તો આ વખતે થોડી ખોટ રહી ગઈ છે. આવતા વખતે શું તૈયારી છે તમારી, જેથી આજે ખોટી હતી એ પૂરી થઈ જાય? એ જ તૈયારી જુઓ, હું આપકી અદાલતમાં આવીને બેસી ગયો છું. આનાથી મોટી તૈયારી બીજું શું હશે? એટલે કે મને લાગે છે કે હિન્દુસ્તાનના જેટલા પણ દિગ્ગજ સેલિબ્રિટી હશે, નેતા હશે, એ બધા જ અહીં બેસી ચૂક્યા હશે અને સરે મને આ સૌભાગ્ય આપી દીધું. હવે હું શું કહું, આનાથી મોટું સૌભાગ્ય નથી. અને આ નોટ પર આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ માલિની અવસ્થીનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. છઠના પર્વના પ્રસંગે આજના સ્પેશિયલ શોમાં આપણે સવાલ પૂછ્યા ફિલ્મ સ્ટાર નિર્વાને, એમની પર્સનલ લાઈફ વિશે, ભોજપુરી ફિલ્મો વિશે, એમની રાજનીતિ વિશે અને એમની દિલ ફેંક હોવાની આદત વિશે. હવે સમય છે આપકી અદાલતમાં આપણા આજના જજ જાણીતી ગાયિકા માલિની અવસ્થીના નિર્ણયનો. દિનેશલાલ નિરહુઆજીએ આજે ખૂબ જ આક્રમક આરોપોનો સામનો કર્યો છે અને અદાલતે એ વાતને અનુભવી છે. એમણે ઘણી સ્પષ્ટતાથી બધા સવાલોના જવાબ આપ્યા, કોઈ વાતની ના નથી કરી, ભલે સવાલ કેટલા પણ અસહજ હોય. ક્યાંક ને ક્યાંક દિનેશલાલ નિરહુઆજીની વાર્તા ભારતના એક ગામના છોકરાની સપના જોવા અને એના સપના પૂરા કરવાના સંઘર્ષની વાર્તા છે. હું જરૂર એ વાત કહેવા ઈચ્છીશ કે તમને એ વાતનો કોઈ ભ્રમ નથી કે તમે એક એન્ટરટેનર છો, તમે એક કલાકાર છો અને તમે ફિલ્મ બનાવો છો, ગાઓ છો વિશુદ્ધ મનોરંજન માટે. દ્વિઅર્થી ડાયલોગ અને અશ્લીલતાના પક્ષ પર તમે ઘણી બેફિક્રથી પોતાનો પક્ષ રાખ્યો છે અને તમે ક્યાંક ને ક્યાંક દર્શકો અને શ્રોતાઓના એક બેવડા ધોરણો વિશે પણ સારી રીતે ટિપ્પણી કરી છે. અને હું એમાં મારા તરફથી જોડવા ઈચ્છીશ કે માત્ર હિન્દી ફિલ્મો જ નહીં, પરંતુ આજકાલના રેપના પણ જો તમે શબ્દ સાંભળી લો અને એનો ગુજરાતી અનુવાદ કરો તો ઘરમાં સાંભળવા યોગ્ય નથી. છતાં પણ અદાલત એ કહેવા ઈચ્છે છે કે કલાકારે સદૈવ સ્મરણ રાખવું જોઈએ કે મનોરંજનની સાથે સાથે
ગાયક હોય કે કલાકાર, એક્ટર, એનું સમાજ પ્રત્યે પણ એક દાયિત્વ છે, અને વિશેષ રૂપથી ત્યારે જ્યારે એ ઘણો લોકપ્રિય કલાકાર હોય. અદાલત એ અપેક્ષા કરે છે કે દિનેશલાલ નિરહુવાજી આ જ રીતે શુદ્ધ મનોરંજન કરતા રહેશે. રાજનીતિમાં જય પરાજય જીવનનું એક અંગ છે, પણ પોતાના ક્ષેત્રની સેવા કરતા રહો. આ અદાલત તમામ આરોપોથી આપને મુક્ત કરે છે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ.